નમસ્કાર નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. રેડી છો? ચાલો, તો ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે નવનીત પ્રકાશનનું, તેનું સોલ્યુશન જોવાનું છે. પ્રશ્ન 5a પ્રથમ સત્રના દાખલો. રેડી છે? તો વિડિયો લાઈક કરો, કોમેન્ટ કરો અને હા મેક્સિમમ શેર કરો, કેમ કે તમારા મિત્રોને બોલાવી લેવાના છે અહીંયા, કારણ કે આના મળવા માટેનું મુશ્કેલ છે, કારણ કે આ સોલ્યુશન કરવું બહુ મોટી વાત છે. ચાલો, તો તમે સોલ્યુશન જો, પરીક્ષામાં માર્ક્સ લો અને કંઈક શીખીને જજો. કંઈક ને બધું જ શીખીને જાઓ ને ભાઈ, ફ્રીમાં મળે છે, બરાબર? મફત સોલ્યુશન મળે ને શા માટે ન શીખાય? રેડી? ચાલો તો જોઈએ પ્રશ્ન 5 અને દાખલા. પહેલું પ્રકરણ 2 ના દાખલાઓ પૂછાય છે. આમાં બીજા કયા પૂછાશે આપણે વારાફરતી જોઈશું. કે નીચેના સમીકરણ ઉકેલ શોધો. x - 2/4 + 2x - 1/4 બરાબર x - 1/2. તો અહીંયા એવું કરવાનું કે ડાબી અને જમણી બાજુ લસા લઈ લેવાનો. બે સંખ્યાનો ડાબી જમણી સાઈડની ભેગી કરીને લસા લઈ લેવાનો છે. રેડી? જો આ 2/4 અને અહીંયા છેદમાં 2, તો 2 અને 4 નો લસા લેશો એટલે કેટલું આવે? 4 પોત્યા આવે, એટલે 2 દુ 4. રેડી? તેથી લસા લેતા આવું લખવાનું, થોડું સારું લાગે. લસા લેતા. ઓકે, તો x - 2 આખાના છેદમાં 4 પ્લસ 2x - 1 આખાના છેદમાં 4 બરાબર. આ x પાસે કાંઈ નથી અંશ છેદમાં, એટલે અંશમાં કેટલા? 4 છેદમાં 4, કારણ કે 4 4 ઉડી જશે, એ વધશે અહીંયા ખાલી x માઇનસ 1/2 એટલે કેટલું થઈ જશે? 2/4, કારણ કે 2 2 વડે તમે અહીંયા જોજો. એને ફરીથી અલગ કલરની પેનથી લખી દો એટલે તમને પણ મજા આવી જાય ને ખબર પડી જાય. ચાલો, શું થશે? 2/4. 2/4 થવા પાછળનું કારણ શું છે? કે 1/2, છેદના 2 ને બનાવવા છે કેટલા? 4. તો છેદમાં 2 વડે ગુણો તો અંશમાં 2 વડે ગુણવું પડે. 1 ગુણ્યા 2 એટલે 2 ને 2 દુ 4. રેડી? નેક્સ્ટ. ચાલો, તેથી હવે જો છેદ બધાયના સરખા થઈ ગયા, અંશમાં લખી નાખો. x - 2 પ્લસ 2x - 1 આખાના છેદમાં 4 બરાબર 4x - 2 આખાના છેદમાં 4. બે બાજુથી 4 4 ઉડી જશે, કારણ કે સરખા સરખા થઈ ગયા, બરાબર? બંનેના છેદ. હવે વધ્યું જેટલું છે એટલાનું આપણે સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ. કે x + 2x અહીંથી ગણી લો તો 3x માઇનસ -2 -1 એટલે -3. 2 ને 1 3, કેમ કે સરખી નિશાની સરવાળો બરાબર 4x - 2. હવે કેવું કામ કરવાનું? 3x મોટા 4x મોટા? સાહેબ 4x મોટા, તો 3x ને લઈ જાઓ જમણી સાઈડ એટલે પ્લસ 3x થઈ જશે -3x, બરાબર? ને -2 ને લેતા હો ડાબી સાઈડ, કારણ કે આપણું કામ એ જ છે કે ચલ એક તરફ કરવાનું, અચલ એક તરફ કરવાનું. તેથી -3 એમના એમ પ્લસ 2 જમણી તરફના -2 ડાબી તરફ આવે એટલે +2 બરાબર 4x જમણી તરફ ને ડાબી તરફના 3x જમણી તરફ જાય એટલે -3x. રેડી? ચલો, તેથી -3 + 2, તો 3 માંથી 2 જાય, 1 વધે, મોટા પદની નિશાની માઇનસ, તો -1. 4x માંથી 3x જાય એટલે ફક્ત વધશે x, તો x બરાબર -1 આપણો થઈ જશે જવાબ. -1 બરાબર x લખ્યું, એની જગ્યાએ તમે શું લખી શકો? x બરાબર -1 પણ લખી શકો છો. ઓકે, જોઈએ નેક્સ્ટ. બીજો દાખલો. x ના છેદમાં 2 પ્લસ x પ્લસ 2 ના છેદમાં 3 પ્લસ x માઇનસ 1 ના છેદમાં 4 બરાબર x. રેડી? ચાલો, તો જોઈએ આ દાખલો. આગળ એક જ મિનિટ. ચાલો, બરાબર જ છે આપણી રકમ. જોઈએ x ના છેદમાં 2 પ્લસ x પ્લસ 2 ના છેદમાં 3 પ્લસ x માઇનસ 1 ના છેદમાં 4 બરાબર x. તો અહીંયા બહુ ઈઝી વસ્તુ છે કે છેદમાં 2 3 અને 4, તો બધાયનો લઈ લેવાનો લસા. લસા લેવાનો છે, તો લસા લેતા તો 2 3 4 અને લસા લ્યો તો 4 ની અંદર બગડો ઓલરેડી આવી જાય. 4 ની અંદર બગડો ઓલરેડી આવી જાય, કેમ કે 2 દુ 4, તો 4 તેરી ને 12, લસા કેટલો થશે? 12 થશે. ઓકે, ચાલો તો જોઈ લઈએ.
છેદનો લસા 12 છે, છેદના 2 બનાવવાના 12, 3 બનાવવાના 12, 4 ને બનાવવાના 12, તો 2 ને કેટલા વડે ગુણવું પડે? 6 વડે. 2 ને ગુણશો 6 વડે, 3 ને ગુણશો 4 વડે અને 4 ને ગુણશો 3 વડે. ઓકે, ચાલો તો જોઈ લઈએ. અહીંયા કેટલા થઈ જશે? અંશમાં 6x છેદમાં 6 દુ 12 પ્લસ 3 છે ને ગુણશો 4 એટલે 4 કૌંસમાં x પ્લસ 2 આખાના છેદમાં 3 ચોક 12 કેટલા થશે? 3 ચોક 12 પ્લસ 3 વડે ગુણશો એટલે 3 કૌંસમાં x માઇનસ 1 આખાના છેદમાં 4 તેરી 12 બરાબર. x ખાલી છે તો અંશ છેદમાં 12 વડે ગુણશો તો 12x ના છેદમાં 12. ખ્યાલ આવ્યો? આ 12 કઈ રીતે આવ્યા એ? કારણ કે શું કર્યો? લસા લીધો એટલા માટે આવ્યો છે. રેડી? ન સમજાણું હોય તો ત્યાં ફરી વખત છેદમાં હું સરસ મજાની રીતે સમજાવી દઉં છું. તો ચાલો જોઈ જોજો કે છેદમાં શું કર્યું? 2 હતા તો 6 વડે ગુણ્યું. ઓલરેડી 4 હતા, સોરી 3 હતા તો એને 4 વડે ગુણી નાખ્યું, ને 4 હતા તો એને 3 વડે ગુણી નાખ્યું. રેડી? તો 4 4 3 3 6 6. ઓકે, અને અહીંયા 12 છે તો 12. હાલો આગળ જોઈ જોઈએ કે તેથી 6x ના 6x છેદમાં 6 દુ 12 પ્લસ 4 અંદર ગુણાશે એટલે 4x પ્લસ 4 દુ 8 આખાના છેદમાં 3 ચોક 12 પ્લસ 3 અંદર ગુણાય એટલે 3x માઇનસ 3 4 તેરી 12 બરાબર 12x ના છેદમાં 12. ઓકે, ચાલો આગળ જોઈએ. તેથી 6x પ્લસ જો બધાના છેદમાં 12 એટલે વાંધો નહીં, 6x પ્લસ 4x પ્લસ 8 પ્લસ 3x માઇનસ 3 3x માઇનસ 3 બરાબર 12x. કારણ કે બધાના છેદમાં 12 છે એટલે ઉડી જાય. 9 એમ લાગે તો આ બધાના છેદમાં 12 અને અહીંયા 12. ચાલો તો ઉડાડી દઈએ આપણે. 12 ઉડી જશે. ઓકે, તેથી હવે જો 6x પ્લસ 4x પ્લસ 3x તો 6 4 10 ને 3 13x પ્લસ 8 માંથી 3 જાય કેટલા વધે? 5 બરાબર 12x. રેડી? 12x છે તે ડાબી તરફ આવશે અને પ્લસ 5 છે સામે જશે એટલે 13x માઇનસ 12x બરાબર પ્લસ 5 સામે જાય એટલે માઇનસ 5. તેથી 13x માંથી 12x જાય એટલે વધે ખાલી x બરાબર માઇનસ 5. રેડી? આ થઈ ગયો જવાબ. ખાસ ધ્યાન રાખવાનું, લસા લેવાનું ને પછી જ્યાં સાદુરૂપ આપવાનું છે ને આને અંદર ગુણવાના એ વસ્તુનું મેન મહત્વ છે. એનું શું છે? મેન મુખ્ય મહત્વ છે. ઓકે, જોઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. શું કહે છે? 1/3 કૌંસમાં 2x માઇનસ 1 માઇનસ 1/4 કૌંસમાં 2x પ્લસ 1 બરાબર 1/12 કૌંસમાં 2 માઇનસ x. તો એ જો પહેલા દાખલામાં છેદમાં 3 છે, પહેલા પદમાં છેદમાં 3 છે, બીજા પદમાં 4 છે. તો 4 અને 3 નો લસા લઈ લો તો 12. તો જમણી તરફ તો ઓલરેડી 12 છે, કઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો તો લસા લેતા ઓકે, જોઈએ આગળ. ત્યાં એક ગુણવાના છેદમાં 3 છે એટલે કેટલા વડે ગુણશું? 4 વડે. 4 કૌંસમાં 2x માઇનસ 1 આખાના છેદમાં શું કરશો? 4 ગુણ્યા 3 આગળ માઇનસ શું થશે? અહીંયા 3 કૌંસમાં 2x પ્લસ 1 આખાના છેદમાં 3 ગુણ્યા 4 બરાબર 2 માઇનસ x આખાના છેદમાં 12. અહીંયા ઓલરેડી છેદમાં 12 છે એટલે કે પ્રોબ્લેમ નથી. ચલો આગળ જોઈએ આપણે. તેથી 4 અંદર ગુણાઈ જશે એટલે 4 અંદર ગુણાય એટલે 4 દુ 8x માઇનસ 4 એકા 4 આખાના છેદમાં 12 વચ્ચે નિશાની માઇનસ ની એમની એમ 3 ગુણાશે 2x સાથે એટલે 6x 3 દુ 6x પ્લસ 3 એકા 3 આખાના છેદમાં 12 બરાબર 2 માઇનસ x છેદમાં 12. આગળ જોઈએ આપણે. તેથી જો બધાના છેદમાં 12 એટલે કઈ વાંધો નહીં. ચાલો 8x માઇનસ 4 માઇનસ કૌંસની અંદર 6x માઇનસ 3
આખાના છેદમાં 12 બરાબર 2 માઇનસ એક્સ ના છેદમાં 12. તેથી છેદના 12 આ ઉડી જશે. તેથી આગળ જોઈએ આપણે. તેથી 8x માઇનસ 4 માઇનસ 6x માઇનસ પ્લસ રેડી એક મિનિટ પ્લસ 3 છે અહીં આપણી મિસ્ટેક છે પ્લસ 3 આવશે. ઓકે ચાલો એટલે માઇનસ 3 બરાબર 2 માઇનસ એક્સ. આ વસ્તુ સમજો માઇનસ 6x અને માઇનસ 3 રેડી છે. માઇનસ 6x માઇનસ 3 કેમ કે માઇનસ અંદર જશે એટલે બધું ઉલટ પુલટ કરી નાખે માઇનસ નું પ્લસ પ્લસ નું માઇનસ. તેથી 8x માંથી 6x જાય એટલે કેટલા વધે 2x માઇનસ 4 માઇનસ 3 એટલે માઇનસ 7 કેમ કે સરખી નિશાની સરવાળો એટલે 2 માઇનસ એક્સ. ચાલો હવે આગળ જોઈ લઈએ આપણે કે 2x માઇનસ એક્સ આ સાઈડ છે સામેની સાઈડ જાય તો કેટલા થઈ જાય પ્લસ એક્સ. એટલે તેથી 2x પ્લસ એક્સ બરાબર 2x પ્લસ એક્સ બરાબર 2 જમણી સાઈડ છે માઇનસ 7 ડાબી સાઈડ થી જમણી સાઈડ જાય એટલે પ્લસ તો 2 પ્લસ 7. તેથી 2x પ્લસ 1x એટલે 3x 2 પ્લસ 7 એટલે 9. તેથી x બરાબર 9 ના છેદમાં 3 3 તેરી 9 3 3 ઉડી જાય. તેથી x બરાબર કેટલા મળશે 3 મળશે. કેટલા મળશે 3. આ થઈ ગયો આપણો જવાબ. રેડી. ત્રીજો દાખલો ઇમ્પોર્ટન્ટ છે ને બહુ ઈઝી છે. રેડી. નેક્સ્ટ ચોથો દાખલો. એ દાખલો છે ચોથો દાખલો. ખાસ જો x 2 ના છેદમાં 2 બરાબર x 5 ના છેદમાં 9 પ્લસ 5x 5 ના છેદમાં 6. જો અહીંયા આપણું પહેલું કામ તો શું આવશે લસા લેવાનું. સાહેબ લસા કેટલો લેવો લસા લેતા જો 9 છે શું 9 ની અંદર 3 આવી જાય હા આવી જાય 9 ની અંદર 2 આવે નો આવે એટલે 9 દુને 18 લસા થાય. કેટલો થાય 9 દુને 18 લસા થશે. એટલે અહીંયા બધી જગ્યાએ આપણે ગુણવાનું ચાલુ કરવું પડશે. તો પહેલા આપણે લખી નાખીએ x 2 ના છેદમાં 2 બરાબર x 5 છેદમાં 9 પ્લસ 5x 5 છેદમાં 6. ઓકે સાહેબ કેટલા કેટલા વડે ગુણવું પડે જો છેદનો લસા 18 આવે તો આને કેટલા વડે ગુણવું પડે 9 વડે. તો અંશમાં પણ કેટલા વડે ગુણવાનું 9 વડે. લસા છેદમાં 2 છે તો અંશમાં પણ કેટલા વડે ગુણવું પડે 2 વડે. બરાબર છેદમાં 6 છે એને બનાવવા 18 તો કેટલા વડે ગુણવું પડે 3 વડે. ઓકે જે આગળ. તેથી 9 ગુણ્યા x એટલે 9x માઇનસ 9 દુને 18 આખાના છેદમાં 18 બરાબર 2 અંદર ગુણ્યા એટલે 2x માઇનસ 2 પંચા 10 છેદમાં 2 નવા 18 પ્લસ 3 પંચા 15x માઇનસ 3 પંચા 15 3 છંક 18 રેડી. તેથી 9x માઇનસ 18 છેદમાં 18 બરાબર 2x માઇનસ 10 પ્લસ 15x માઇનસ 15 આખાના છેદમાં 18. બે તરફથી શું થશે 18 18 ઉડી જશે એટલે આગળ જતા વધશે આપણી પાસે 9x માઇનસ 18 બરાબર જમણી સાઈડ જોઈ શકાય 2x પ્લસ 15x એટલે કેટલા થઈ જાય 17x માઇનસ 10 માઇનસ 15 એટલે કેટલા થઈ જશે -25. તેથી હવે શું થશે 9x ને સામે લઈ જાવ કારણ કે 17x મોટા છે અને -25 ને ડાબી સાઈડ આપણે લેતા આવીએ. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે આગળ તો -18 અહીંયા રહે છે -25 અહીંયા આવશે તો 25 માઇનસ 18 કેટલા કર્યા 25 માઇનસ 18 બરાબર જોજો ખાસ ધ્યાનથી 17x માઇનસ 9x 17x માઇનસ 9x. ચાલો 25 માંથી 18 જાય 25 માંથી 18 જાય તો કેટલા વધે 7 બરાબર 17x માંથી 9x જાય તો કેટલા વધે 8x. ખ્યાલ આવે છે ને 17x માંથી 9 જાય તો કેટલા વધશે 8x. સાહેબ કેમ ખબર પડે તો વિચારો ને 17 ના કરી દો 18 9 ના 1 કરી દો પ્લસ 18 માંથી 10 જાય તો 8 વધે. નેક્સ્ટ અહીંયા 25 માંથી 18 છે તો અહીંયા 2 પ્લસ કરો 27 માંથી 20 જાય તો 7 વધે. દાખલો ખાસ ધ્યાનથી જોઈ લેજો. રેડી. તેથી
x અહીંયા ને અહીંયા રહેશે તો 7/8 બરાબર x. તો લખાય x બરાબર 7/8. ઓકે, એક વખત દાખલો ધ્યાનથી જોઈ લો. લસા લેવાનો, છેદનો લસા 18 લીધો છે. કઈ રીતે દાખલો ગણ્યો છે આખો તે એકદમ વ્યવસ્થિત જોશો તો ખ્યાલ આવશે કે 9 વડે ગુણ્યું એટલે 9x - 18 એટલે 9x - 18 છેદના 18 થઈ ગયા. 2x - 10 ને 3 વડે ગુણ્યું એટલે 15x - 15. તો 9x - 18 બરાબર 2x - 10 પ્લસ 15x - 15. રેડી? તો 9x - 18 તો એમનેમ છે. 2 ને 15 આ બે સરખા સરખા છે. 2 ને 15 નો સરવાળો 17x મળશે. 10 ને 15 -25. પછી તમે એને આમને સામને ફેરવીને દાખલો ગણી શકો છો. ઓકે, જોઈએ નેક્સ્ટ. વાહ, પ્રકરણ 5 સોરી પ્રશ્ન 5 એ પ્રકરણ 6 ના દાખલા એટલે કે ઘનમૂળ વાળા. રેડી? અહીંયા શું કહેવામાં આવ્યું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. એટલા માટે તમને સૌપ્રથમ આવડવી જોઈએ કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. શું આવડવું જોઈએ? અવિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 3 5 7 11. આટલી તો યાદ હોવી જ જોઈએ. 2 3 5 7 11 આટલું યાદ હશે એટલે લગભગ મોટા ભાગનું આપણું કામ પતી જશે. ઓકે, ચાલો જોઈએ કે 27 અને 44 અવિભાજ્ય અવયવીકરણ કરો એટલે આ રીતે કામ. તો 27 ને 44 તો સૌથી પહેલા કોના વડે ભાગવાનો? 2 વડે ભાગવાનો. સંખ્યાને કેટલા વડે ભાગવાની? 2 વડે ભાગવાની છે. ચાલો તો 2 વડે ભાગવાનું શરૂ કરો. તો 2 એકા 2, 3 દુ 6 વધે 1 7 દુ 14 2 દુ 4. ફરી પાછા 2 વડે ભાગી નાખો. 6 દુ 12 વધે 1 1 ને 7 17 8 દુ 16 17 માં 16 છે વધે 1 1 ને 2 12 6 દુ 12. હજી 2 વડે ભાગી નાખો. 3 દુ 6 4 દુ 8 3 દુ 6. 343 યાદ હોય ને તો કોનો ઘન છે? 7 નો ઘન છે. કોનો ઘન છે? 7 નો ઘન. તો 7 વડે જ ભાગવાનું થાય સીધું. 7 નો ઘન, કારણ કે 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 કે 5 વડે ભગાશે નહીં એટલે સીધું કોના વડે ભાગવાનું? 7 વડે. 7 ચોક 28 7 ચોક 28 34 માંથી 28 જાય 6 વધે 6 ને 3 63 7 નવા 63 સત્યુ સત્યુ 49 ને 7 એકા 7. બસ તો અહીંયા જો 7 7 નું જૂથ પડી ગયું. 7 7 નું જૂથ પડી ગયું. અહીંયા 2 2 નું જૂથ પડી ગયું. રેડી? ચાલો 3 3 ના જોડીમાં આવવું જોઈએ. 3 3 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? એક સાથે 3 3. અહીંયા લખાય 2744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. જો 2744 બરાબર આવું મળ્યું છે. 2744 બરાબર આવું મળ્યું છે. હવે બે બાજુ તમે લઈ લો ઘનમૂળ. તો ઘનમૂળ લઈ લો 2744 નું શું છે? ઘનમૂળ. તો અહીંયા શું થઈ જાય? 2 નો ઘનમૂળ, 2 નું ઘનમૂળ કાઢી નાખો. 2 નો ઘન છે એનું શું થઈ જાય? 2 અને 7 ના ઘનનું થઈ જાય ખાલી 7, કારણ કે ઘનમૂળ કાઢી નાખ્યું એનું એટલા માટે 2 સત્તા 14. રેડી? જવાબ ક્લિયર? કારણ કે 2 નો ઘન છે તો ઘન અને ઘનમૂળ બે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ઘન અને ઘનમૂળ કેન્સલ થઈ જાય. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજો 3375. અહીંયા પણ સેમ મેથડ યુઝ કરવાની છે. 3375 ને પહેલા તો જો તો 2 વડે ભગાય. 3375 ને 2 વડે તો ભગાતી જ નથી. એટલે પછી 2 પછી કોને ચેક કરવાનું? 3 હો. ડાયરેક્ટ નથી જતું રહેવાનું. ડાયરેક્ટ જવાનું નથી. 3 વડે ચેક કરવાનું. 3 ને 3 6. 7 ને 5 12. 12 ને 6 18. શું 18 3 ના ઘડિયામાં આવે? હા, તો 3 વડે ભાગી શકાય. ચાલો પહેલા 3 વડે ભાગવાની. 3 એકા 3 3 એકા 3 3 દુ 6. 7 માં 6 જાય તો 1 વધે 1 ને 5 15. 3 પંચા 15. ફરી પાછું એક વખત સરવાળો કરી નાખો. શું 3 વડે વિભાજ્ય છે? 5 ને 2 7 8 ને 1 9. યસ, 3 વડે ભાગી શકાશે. 3 વડે ભાગીએ. 3 તેરી 9 7 તેરી 21 7 પંચા 15. સોરી 5 તેરી 15. કારણ કે શું થશે? 3 તેરી 9 એટલે વધશે 2. 2 ને 2 22. 7 તેરી 21 વધ્યો 1 1 ને 5 15 તો 5 તેરી 15. નેક્સ્ટ જો ફરી પાછું 3 વડે ભગાય.
7 ને 5 12 ને 3 15 યસ 3 વડે ભગાશે તો 3 એકા 3 3 દુ 6 3 દુ 6 1 ને 5 15 3 પંચા 15 અરે વાહ 125 125 તો તમને બધાને ખબર છે કોનો ઘન છે 5 નો ઘન છે તો કેટલા થઈ જાય 25 પંચા 125 25 25 25 ને 5 એકા 5 આ 3 ની જોડી બની ગઈ અને આના પછી આ 3 ની જોડી બની ગઈ રેડી ચાલો તો આગળ જોઈએ આપણે કે 3375 કેટલા 3375 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર જોજો 3375 બરાબર 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન હવે એનું ઘનમૂળ આપણે માંગ્યું છે ઘનમૂળ લખી દઈએ ઘનમૂળમાં 3375 બરાબર 3 ગુણ્યા 5 5 તેરી ને 15 રેડી આ થઈ ગયો આપણો જો ક્લિયર જોઈએ નેક્સ્ટ ત્રીજો અવિભાજ્ય અવયવીકરણની રીતે જ ઘનમૂળ શોધો 5832 કેટલું છે 5832 તો પહેલા અવિભાજ્ય સંખ્યા 2 વડે જ ભાગીશું તો 2 વડે ભાગી નાખીએ 29 દુ 58 ચાલો ખબર પડી ગઈ ને ડબલ ડબલ બેકી સંખ્યા છે 29 દુ 58 ને 16 દુ 32 નેક્સ્ટ હવે નથી ખબર પડતી આપણે ડાયરેક્ટ તો 2 એકા 2 પછી 45 દુ 90 ને 16 વધ્યા એટલે 8 દુ 16 રેડી નેક્સ્ટ ફરી પાછું 2 વડે ભગાશે છેલ્લે 2 છેલ્લે 7 દુ 14 અને 29 દુ 58 729 અરે વાહ 729 વિશે તો તમે બધા જાણો કોનો ઘન છે 9 નો ઘન છે એટલે અહીંયા 9 ને 2 પણ એવું હાલે ને અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ 9 વડે ન ભાગતા કોના વડે ભાગવાનું 3 વડે કેમ કે 2 વડે ભગાશે નહીં 3 વડે ભાગવાનું ચાલુ કરો 3 તો અહીંયા કેટલા થશે 3 દુ 6 વધશે 1 ને 2 12 તો 4 તેરી 12 3 તેરી 9 ફરી પાછું 3 વડે ભાગી નાખો 8 તેરી 24 3 એકા 3 ફરી પાછું 3 વડે ભાગો 27 તેરી 81 હજી ભગાશે હા તો 9 તેરી 27 3 તેરી 9 ને 3 એકા 3 રેડી અહીંયા તમે જોઈ શકો કે આ 2 2 2 ના 3 માં જૂથ આ 3 3 માં પેર ને આવડિયા પણ 3 3 ની પેર મળે છે એટલા માટે શું લખી શકાય એના પરથી 5832 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 આ 3 3 ને આ 3 3 રેડી જોડી જોડી જ બનાવવાનું કામ કરવાનું છે તેથી 5832 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન ઓકે એનું નીકાળશો તમે શું હવે ઘનમૂળ તો 5832 નું કરશો ઘનમૂળ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9 દુ 18 રેડી આ આવશે જવાબ એટલે તમને અહીંયા ભાગાકાર આવડવો જોઈએ ફટાફટ ભાગાકાર આવડો બે જ વસ્તુ અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ ને ભાગાકાર આવડવો જોઈએ ભાગાકાર થઈ જાય પછી 3 3 ના ગ્રુપ બનાવતા આવડવા જોઈએ નેક્સ્ટ 10648 કેટલા છે 10648 ચાલો શું 10648 ને 2 વડે ભાગી શકાય હા સાહેબ ભાગી શકો તો ભાગી નાખો 5 દુ 10 3 દુ 6 2 દુ 4 4 દુ 8 રેડી નેક્સ્ટ શું 5324 ને 2 વડે ભાગી શકાય હા ભાગો 2 દુ 4 6 દુ 12 6 દુ 12 અને 2 દુ 4 ખબર પડે ને અહીંયા 2 દુ 4 કેમ કે વધે 1 1 ને 3 13 6 દુ 12 13 માંથી 12 જાય તો 1 વધે 1 ને 2 12 6 દુ 12 2 દુ 4 2 વડે ભાગી શકાય હા 2 કા 2 3 દુ 6 3 દુ 6 2 કા 2 શું 1331 ખાસ યાદ રાખી લેજો 1331 એ 11 નો ઘન છે કોનો ઘન છે 11 નો ઘન છે 1331 છે એટલે 1331 ને હવે શેના વડે ભાગીશું આપણે 11 વડે ભાગીશું શેના વડે ભાગીશું 11 વડે ભાગીશું ચાલો 1331 ને 11 વડે ભાગવાનું ડાયરેક્ટ
કેમ સાહેબ 3 4 5 કઈ ચેક જ ના કર્યું? મને ખબર પડી કે 1331 11 નો ઘન છે ને 11 પોતે અવિભાજ્ય સંખ્યા છે. 11 પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે 11 વડે 11 એકા 11, 13 માંથી 11 જાય એટલે 2 વધે, 2 ને 3 23, 11 દુ 22, 23 માં 22 જાય 1 વધે, 11 એકા 11, 11 ગુણ્યા 11 કરે એટલે 121 આવે અને 11 એકા 11. તો આ ત્રણનું જૂથ બની જશે અને એના પછી આ ત્રણ. રેડી? ચાલો અહીંયા લખાશે શું? 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. તેથી 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. 10,648 નું ઘનમૂળ કાઢશો. 10,648 નું ઘનમૂળ બરાબર 2 નો ઘન 2 ગુણ્યા 11 નો ઘન 11, 11 દુ 22. રેડી? આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? 11 દુ 22. નેક્સ્ટ વાહ, નવો સવાલ છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો અહીંયા જે ખૂટતું હોય ને તે ગોતવાનું છે. ઓલી 3 3 ની આપણે હમણાં પેર બનાવી હતી ને, 3 3 ની જોડી, 3 3 ની જોડીમાં જે ઘટતું હોય ને એ ઉમેરવાનું. બરાબર? ચાલો એના વડે ગુણવાનું. 675 675 2 વડે ભગાય? ન ભગાય. શું 3 વડે ભગાય? કેમ કે 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 છે. તો 6 ને 7 13 ને 5 18. યસ, 18 3 ના ઘડિયામાં એટલે 3 વડે ભગાય. તો ચાલો કરો ભાગાકાર શરૂ. 3 દુ 6, 3 દુ 6, 7 માં 6 જાય 1 વધે, 1 ને 5 15, 3 પંચા 15. ફરી પૂછો 3 વડે ભગાઈશ? એ હાજ પાડે ના નો પાડે. એટલે 7 તેરી 21. કારણ શું? 5 ને 2 7 ને 2 9. એટલે શું થાય? 7 તેરી 21, 22 માં 21 જાય એટલે વધે 1, 1 ને 5 15. બરાબર? ફરી પાછું પૂછો 3 વડે ભગાઈશ? હા ભગાશે. 25 તેરી 75. હવે શું 25 3 વડે ભગાય? નહીં, 5 વડે ભગાશે. 25 એના વડે ભગાશે? 5. તો 25 25 5 એકા 5. જો અહીંયા આપણે 3 ની જોડી બનાવવાની પણ મેળા કેટલા? 2. જ્યારે અહીંયા 3 માં આપણને પૂરેપૂરું મળી ગયું છે. એટલે 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 પૂર્ણ ઘન બનાવવાનું છે અને ગુણવાનું છે. તો શું ઘટે છે? 5 5 2 વાર છે. તો 5 5 ને 3 કરવો હોય તો બંને તરફ કેટલા વડે? 5 વડે ગુણવું પડે. હવે પૂર્ણ ઘન બનાવવા બંને તરફ 5 વડે ગુણતા. રેડી? ચાલો તો 675 એને ગુણ્યા કરી દેશો 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 675 ગુણ્યા 5 જે જવાબ આવે એનાથી કોઈ મતલબ નથી. આપણે તો શું કરવાનું હતું? 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. અને આને જ્યારે તમે ઘનમૂળ કાઢશો, જો ન ખબર પડે કે આનો ગુણાકાર કેટલો આવશે, તો આનો ગુણાકાર 3375 આવશે. ગુણાકાર કરશો ને કેટલો આવશે? 3375. 3375 નું તમે ઘનમૂળ કાઢશો તો ઘનમૂળ નીકળશે ને 3 અહીંયા ને 5 અહીંયા. તો 5 તેરી 15. તો કેટલા વડે ગુણવું પડે આપણે? 5 વડે. રેડી? ચલો એવી નાનામાં નાની સંખ્યા કઈ ગુણવાથી? તો ગુણવાથી તો પૂર્ણ ઘન બનાવવાના બંને તરફ કેટલા વડે? 5 વડે ગુણવું પડે. આ આપણો જવાબ છે. ઓકે? અને નીચે છે એની શું છે? આખી સાબિતી છે. આપણે સાબિતી આપેલી છે કે અહીંયા ગુણ્યાક છે તો એનાથી પૂર્ણ ઘન મળે છે. ઓકે? નેક્સ્ટ ચાલો નેક્સ્ટ શું? 100. બહુ ઈઝી. 100 100 ને 2 વડે ભગાય? હા. 50 દુ 100, 25 દુ 50, પછી 5 વડે ભગાશે. હવે તો 25 25 25 અને 5 એકા 5. શું થાય? 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે બે તરફ જો અહીંયા બબે છે, આ બબે વાર છે. તો બે જોઈએ કેટલી વાર? મારે 3 3 વાર જોઈએ. કેટલી વાર જોઈએ? 3 3 વાર. તો હવે બંને તરફ
2 ગુણ્યા 5 બરાબર 10 વડે ગુણતા. કેમ કે કેની વડે ગુણવું પડે? 2 અને 5 બંને વડે ગુણવું પડે તો મને આ જવાબ મળે. તો શું થાય? 100 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. કારણ કે 2 વાર 5 હતું તો 3 વાર થઈ ગયું. 2 વાર 2 હતું 3 વાર 2 થઈ ગયું. નાનો જવાબ કેટલો થઈ જશે? 1000 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તો 2 નો ઘન ને હવે અહીંથી ઘનમૂળ કાઢશો તમે તો 1000 નું ઘનમૂળ બરાબર 2 નો ઘન એટલે 2 નું ઘનમૂળ 2 ના ઘનનું ઘનમૂળ કાઢો એટલે 2 અને 5 ના ઘનનું ઘનમૂળ કાઢો એટલે 5. 2 પંચા 10 બરાબર છે. સોરી રેડી. ચાલો તો તમારું ઘનમૂળ કાઢશો તો તમારે ગુણવાનું તમારો જવાબ પૂછ્યો છે શું કે કઈ સંખ્યા બરાબર આપેલ સંખ્યા સાથે કઈ સંખ્યા ગુણવાથી આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી પૂર્ણ ઘન સંખ્યા હોય. તો કઈ સંખ્યા વડે ગુણશો? 10 વડે ગુણશો અને 10 તમારો શું છે? જવાબ. બંને તરફ કેના વડે ગુણવું પડે? 10 વડે ગુણવું પડે. રેડી. જોઈએ નેક્સ્ટ 256. શું 256 2 વડે ભગાય? હા એકમ નો અંક 2 છે. સોરી એકમ નો અંક 6 છે. બેકી સંખ્યા છે એટલે 2 વડે ભગાશે. 256 2 વડે ભાગવાની ટ્રાય કરીએ. ચાલો 2 2 એકા 2 અને 28 દુ 56 2 વડે ભગાશે. 6 દુ 12 4 દુ 8 2 વડે ભગાશે. 32 દુ 64. જો 3 ના ટુકડા પડી જાય ને પછી આપણે મૂકી દેવાનું બરાબર. ફરી પાછું 16 દુ 32 8 દુ 16 4 દુ 8. નેક્સ્ટ 2 દુ 4 2 એકા 2. તો જો અહીંયા 2 2 2 2 2 2 2. ઓકે તો કેટલા ઘટે? 2 ઘટે. 3 બનાવવા માટે કેટલા ઘટે? 2. તો 256 બરાબર 2 ગુણ્યા 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 2. રેડી. નેક્સ્ટ ચાલો 1 2 અને અહીંયા 2. ઓકે તો હવે બંને તરફ શું છે? બંને તરફ 2 વડે ગુણતા. બંને તરફ 2 વડે ગુણતા. ચલો બંને તરફ 2 વડે ગુણીએ તો 256 ગુણ્યા 2. રેડી. ચાલો જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. કેમ કે આ 3 3 ના જોડકા બની જશે. 256 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 512 અને 512 નું ઘનમૂળ કાઢશો એટલે કેટલા મળશે તમને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 મળશે. તો તમારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે ને 2 આપણો શું થાય? જવાબ. રેડી. જે ઘટે છે એના વડે ગુણવું પડે છે. ઓકે નેક્સ્ટ ચોથો 243. શું 243 ને 2 વડે ભાગી શકાય? ના સાહેબ 243 ને 2 વડે ભાગી શકાશે નહીં. તો 243 ને શું 3 વડે ભાગી શકાય? હા 3 વડે ભાગી શકાય કારણ કે 2 ને 4 6 6 ને 3 9. તો 8 તેરી 24 ને 3 એકા 3 9 તેરી સોરી 9 નહીં 9 નહીં 9 નહીં ડાયરેક્ટ નહીં આવે બરાબર. ચાલો 81 ને 3 વડે ભગાય. હા 27 તેરી 81 ફરી પાછું ભગાશે. હા 9 તેરી 27. મેં કીધું કે 3 નો જોડું પડી જાય પછી આપણે 9 લઈ લેવાનું. ચાલો 3 તેરી 9 3 એકા 3. ઓકે તો અહીંયા તો 2 જ થાય છે તો કેટલા ઘટે? ફક્ત 3 ઘટે. તો 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે બંને તરફ 3 વડે ગુણતા. બંને તરફ કેટલા વડે ગુણતા? 3 વડે ગુણતા. ચાલો ગુણી દઈએ. 243 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ 3 3 આ 3 3. તો 243 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 729. અહીંયા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન અને એનું ઘનમૂળ કાઢી નાખશો તમે 729 નું. તો 3 ના ઘનનું ઘનમૂળ કેટલું નીકળી જશે? 3 ગુણ્યા 3 3 તેરી 9. રેડી. આ 9 જવાબ નહીં આવે આપણો. આ તો ખાલી આપણે જસ્ટ જાણ કરી લીધી છે. રેડી.
આપણે જવાબ કેટલો થઈ જશે અહીંયા બંને તરફ કેટલા વડે ગુણવું પડે 3 વડે ગુણવું પડે આ 3 જવાબ થાય બરાબર છે કારણ કે 3 ઘટે છે એટલે એના વડે ગુણીશું ખાસ ધ્યાન રાખજો બહુ મસ્ત પ્રશ્ન છે પ્રશ્ન 5 અ ઓકે અરે અહીંયા આપણું પ્રશ્ન 5 અ નું સોલ્યુશન પૂરું થાય છે બહુ મજાનું બહુ મસ્તીનું સોલ્યુશન આપણે બધાએ જોયું છે ને હવે પ્રશ્ન 5 બ અને ક જ બાકી છે બરાબર તો નેક્સ્ટ વિડિયો છેલ્લા બે જ બાકી છે તો તમારા દોસ્તો મિત્રોને કહી દો કે ફટાફટ હવે આવી જાઓ કે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી રહ્યું છે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં અને એકદમ ફ્રી ઓફ કોસ્ટ YouTube ની અંદર અવેલેબલ છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન 5 બ જોવાના છે દાખલાઓ છે જોવા માટે પધારી જજો ઓકે તો મળીએ પ્રશ્ન 5 બ સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત